નમસ્કાર દર્શક મિત્રો, અષાઢી બીજના પાવન દિવસે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલ ટોરડા સ્વામિનારાયણ મંદિરના દર્શને આપણે આજ જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે ટોરડા. અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સાથે પ્રકટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. શમદમાં દર્શક મિત્રો, જ્યારે પણ ટોરડા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવો ત્યારે આ બહાર સરસ મજાનું પાર્કિંગ મંદિરનું બનાવેલું છે. ત્યાં જ વાહનો મૂકવાનો આગ્રહ રાખજો, કારણ કે સ્વામિનારાયણ મંદિર પાસે જગ્યાની ખૂબ જ અગવડ હોવાથી ત્યાં આ જે રસ્તો છે બહુ ખૂબ જ સાંકડો હોવાથી ગામમાંથી જે વાહનો આવતા હોય છે એ વાહનોને આવવા જવાની તકલીફ પડે છે અને ગ્રામજનોને પણ તકલીફ પડે છે. એટલે આ જે સામે રસ્તો દેખાય છે મંદિર તરફનો છે, ત્યાં જો વાહનો મૂકી દેવામાં આવે તો ત્યાંથી અંદર ગ્રામજનોના વાહનોને જવામાં મુશ્કેલી પડે છે. માટે દરેક સત્સંગી ભાઈઓને અને અહીંયા આવતા દરેક વ્યક્તિઓને એવી વિનંતી કરવામાં આવે છે કે પોતાનું વાહન પાર્કિંગમાં જ મૂકે. પૂરા તપસી ત્યાગી તન, જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. બાળપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંજ, અતિ અભાવ અંગવરતે પેખીને વિષય પંચ. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ના ગમે સંસારી ચાલ. બાળપણામાં રાચ્યા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એમ કરતાં થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ. આવી અંગમાં ખરી ખુમારી, ઉતારે નહીં કેની ઉતારી. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રકટ પ્રભુમાં પ્રીત્ય. એમ કરતા કાંઈ કદાના, થયો પ્રકાશ પોતાને તન. કોટી કોટી સૂરજ સમાન, છાયો તેજ જમી આસમાન. તેમાં કડાકા થયા છે ત્રાણ, માન્યો લોકે આવ્યો આજ મરણ. આ તો પ્રલય થવાની પેર, એમાં કહે
દેવા લાગ્યા ઘેર ઘેર તેહ કડાકાને તેજ તેહ શટ જો જાને જણાયું એહ જોઈ આશ્ચર્ય પામિયા લોક વધ્યો આનંદ થયા અશોક તે પ્રતાપ શ્રી મહારાજ તાણો શું કહીએ મુખથી ઘણો ઘણો વળી એક દિવસની વાત કહું વર્ણવી વળી વિખ્યાત કરતા ભજન મહારાજ તાણો તન ભાન ભૂલ્યા છે આપણું થઈ નિરાવરણની જવૃત્તિ દીઠારાત્ય મારાંદલપતિ થયો તેનો અતિશય પ્રકાશ હુવો અંતરતમનો નાશ તે પણ પ્રભુ તણો પરતાપ એમાં ખુશાલે માન્યું છે આપ પછી જેવું ચિંતવે જે વારે થાય તેવાનું તેવું જ ત્યારે. દર્શક મિત્રો, સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા બાદ આપણે હવે આવેલા છીએ સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાનના ઘરે. આ ઘર ઉપર હવેલી લાકડાની સરસ મજાની બાંધવામાં આવેલી છે અને જે ઘરની અંદર આ લાકડાના જે પીઠિયા છે એ જે તે સમયના ઓરિજિનલ અહીંયા સાચવીને રાખવામાં આવેલા છે. જ્યારે પણ ટોરડા આવો ત્યારે આ હવેલીના દર્શન અચૂક કરશો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરશો, વધુમાં વધુ શેર કરશો અને સબસ્ક્રાઈબ કરીને અમારું પ્રોત્સાહન વધારશો. વધુ આવતા વિડીયો સુધી કલ્પેશ ગઢવીના આપ સૌને ટોરડાથી જય સ્વામિનારાયણ.